સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ. ઉઠી ગયા છીએ ને આજે અમદાવાદ જવાનું છે, તો ચાલો તૈયાર થઈ જઈએ. સૌથી પહેલાં ગરમ પાણીમાં લીંબુ, તજનો પાવડર અને મધ નાખીને પીધું ને એના પછી ફ્રેશ થઈને ફ્રૂટ્સ ખાધા ને આ સ્પેશિયલ ગોળી પણ ખાધી. પછી ફટાફટ પોતાનો એપિસોડ જોતા જોતા નાસ્તો કર્યો, જેમાં ઓટ્સના ઉપમા, એવોકાડો ટોસ્ટ હતા. મજા આવી ગઈ. અને પછી ફટાફટ કોફી બનાવી અને વચ્ચેનું બધું જ રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ, એટલે સીધા પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ. ફટાફટ નીકળી પડ્યા છીએ શોમાં જવા, જે છે મારી જન્મભૂમિ એટલે કે તલોદમાં. ફટાફટ મેકઅપનો સેટઅપ કર્યો, કેમ કે હું મેકઅપ જાતે જ કરું છું. અને થઈ ગયા રેડી. ચેન્જ કર્યું. આ છે ફર્સ્ટ સીનનો ફર્સ્ટ આઉટફિટ. અને ખબર નહીં, મને ઇયરિંગ પહેરવામાં એક કાનમાં આટલી જ તકલીફ થાય છે. ફર્સ્ટ સીન પતી ગયો છે અને હવે વારો છે સેકન્ડ સીન. એટલે ઇયરિંગ ચેન્જ કરી, આઉટફિટ ચેન્જ કર્યા, હેરસ્ટાઈલ ચેન્જ કરી અને ટિંગ, હવે વારો છે થર્ડ સીનનો. આમાં પણ હેરસ્ટાઈલ ને બધું જ ચેન્જ કર્યું અને ફટાફટ રેડી થઈ ગયા છે. અને આ સીન મને બહુ જ ગમે છે, તો આ છે એની થોડી ઝલક. સીન પતાવીને હવે નેક્સ્ટ સીન માટે ચેન્જ કરી લીધું છે. એઝ યુઝ્યુઅલ હું વ્લોગનું એન્ડિંગ શૂટ કરવાનું ભૂલી ગઈ હતી, તો તમે જે જોયું ને ફોર્થ સીન લાસ્ટ હતો. એના પછી બે સીન જાય છે જેનો ચેન્જ મેં રેકોર્ડ નથી કર્યું. તો અમે લોકોએ શો પતાવ્યો, બહુ જ સારો પ્રતિસાદ મળ્યો બધા પાસેથી અને ફટાફટ અમે લોકો જમ્યા ને પછી ઘરે આવવા નીકળી ગયા હતા, કેમ કે બધાને નેક્સ્ટ ડે શૂટ પર જવાનું હતું ક્યાંક ને ક્યાંક. તો ફટાફટ ઘરે આવ્યા, સૂઈ ગયા એન્ડ યસ, નેક્સ્ટ ડે સવારે વહેલા શૂટ પર પહોંચી ગયા. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો અને બીજા વ્લોગ્સ માટે જોડાયેલા રહેજો. બાય.